અમારાને કઈ ધંધો ન હોય, રવિવાર હોય તો આખો દી મોબાઈલમાં મેસેજ રાખે, નો ખાવાની નો પીવાની ભાન રે. હા ને કા મે ચાલતો હોય તો પૂરું. અરે આપણે જવાબ ન દે, હું કીધું હોય ઈ ખબર ન હોય. આપણે ભલે ગાડું નાખીને ગરા બેહાડી દઈએ, ઈને હું ઈને તો મે ચાલતો હોય ને કા હાંજે નોકરીએથી આવીને પબજી. કોઈ દી એમ ન થાય કે મારી બાયુ ઘરમાં કામ કરીને થાકી હોય તો હાલો એક દી ક્યાંક ફિલ્મ જોવા લઈ જઈએ, બહાર પાણીપુરી ખાવા લઈ જઈએ, વડાપાવ ખાવા લઈ જઈએ, પણ નહીં, ઈ કઈ યાદ ન આવે એને. નોકરીએથી સુઈતા તો જાણે હા મજો પડી ગયો, રાજા બની ગયા રાજા. આમ તો હગાઈ થઈ પછી ફોનમાં તો હું તને સોનલ રાણીની જેમ રાખી, રાણીની જેમ તંબુરો રાણીની જેમ રાખે, ઘરની નોકરાણી કરી દીધી મને. ને કઈ કહીએ તો કઈ કે અમે તો આખો દી નોકરી કરીએ, ધંધો કરીએ, ઘેર આવીએ તો તમારે હક નો લેવું. હું બોલું એને, હે ભગવાન, કંટાળી ગઈ હું તો, કંટાળી ગઈ. એ સોનલ ભાભી લ્યો ચોકલેટ ખાઈને મીઠું મોઢું કરો તમે. નેન્સી ભાભી કઈ ખુશીમાં તમે મને ચોકલેટ ખવડાવવા આવ્યા હે? અરે સોનલ બેન, તમને ખબર નથી આપણું ઇન્ડિયા જીતી ગયું, ઈ ખુશીમાં કહું તમને. ઓય લે નેન્સી ભાભી, મારે તમને શું કહેવું હવે? તમે તો બહુ કંજૂસ ના, ખાલી ચોકલેટમાં જ પતાવી દેવું. અમે તો ઇન્ડિયા જીતું ઈ ખુશીમાં હોટલમાં જઈએ, હોટલમાં. એ ઓલો અમદાવાદનું ફેમસ રેસ્ટોરન્ટ નથી મીઠી મિર્ચી, એમાં જઈ આવ્યા અમે. એમાં 380 ની ડીશ હતી, ખબર છે તમને? બસ તમે તો આ 20 રૂપિયાની કેડબરીમાં પતાવી દીધું. ને નેન્સી ભાભી તમને ખબર 131 જાતની આઈટમ હતી ને 12 જાતના તો ખાલી શ્રીખંડ હતા, શ્રીખંડ. હે સોનલ બેન, હું વાત કરો તમે તો બહુ જબરા કહેવાય, બહુ જબરા હો. એમાં એવું છે ને નેન્સી ભાભી, જઈએ ક્રિકેટ ચાલુ હોય ને તો અમારા ઘરમાં ક્રિકેટ જેવો જ માહોલ થઈ જાય, જાણે સ્ટેડિયમમાં જ બેઠા. આ તમાર ભાઈ તો એવા નખરાડા છે ને, ક્રિકેટ ચાલુ હોય ને નેન્સી ભાભી તો જમવાય નો આવે, બોલાવીને થાકી જાવ તોય નો આવે. મને કે અહીં આપી જા રૂમમાં, લે બોલો ટીવી સામે જ ખાવું. એમાં થયું એવું ને નેન્સી ભાભી, રવિવારની રજા હતી, ફૂલ ધરાઈને ખાઈ લીધું. મેઈને ભાવતું આખા રીંગણાનું શાક બનાવ્યું હતું, ગાજર મરચાનો સંભારો બનાવ્યો હતો, કેરીનું અથાણું હતું, તે ફૂલ પેટ ખાઈ લીધું ને ઠંડી 3 ગ્લાસ છાશ પી ગયા, બોલો. ને પછી એટલું ખાયા ઉનાળામાં ને એવી નીંદર સડી ને ડોલ કરે હો. મેં તો કીધું કે બિંદાસ તમારે શાંતિથી હોઈ જાવ, આપણું ઇન્ડિયા જીતવાનું છે. પાછા તો નેન્સી ભાભી મને શું કે ખબર, તું કઈ અંતર્યામી છે, મોટી સંત સાધુ છે, તે તને ખબર છે? પાછા તો બુદ્ધિશાળી કહેવાય. મને શું કે ખબર, જો ઇન્ડિયા જીતું ને તારી વાત હાચી પડી તો તારે આજે રસોઈ નહીં બનાવવાની, હું તને બહાર હોટલમાં જમવા લઈ જઈ. પછી ખબર જ હતી મને તો કે ઇન્ડિયા જીતશે, પછી લઈ ગયા હોટલમાં. બીજું શું કરે, એને થોડી ખબર હોય કે આવું થાય. સાચી વાત છે સોનલ બેન, વિરાટભાઈ રમતા હોય ન્યા પછી કઈ ઘટે, ઇન્ડિયા જીતે ને. પણ નેન્સી ભાભી હું તમને શું કહું, આજ વખતે વિરાટભાઈએ કઈ જગન ન કર્યો, તમને શું લાગે? ખબર નહીં શું થયું હોય. નેન્સી ભાભી અમારા ગામમાં તો હવન રાખ્યું હતું, હવન. વિરાટ હારો રમે ને ઇન્ડિયા જીતી જાય એટલે, પણ ઇન્ડિયા તો જીતી ગયું, પણ વિરાટભાઈએ કઈ કર્યું નહીં હો. વિરાટભાઈ બદલે રોહિતભાઈ હારું રમ્યા, બહુ હારું એટલે બહુ હારું, જબરદસ્ત રમ્યા. બાકી હું તો ત્યાં સ્ટેડિયમમાં નથી, નકર તો દોડીને ક્રિકેટ ગ્રાઉન્ડમાં જઈને રોહિતભાઈનો ઓટોગ્રાફ લઈ આવે, ખબર છે એની હારે સેલ્ફી પડાવી લેતી, એવું જોરદાર રમ્યા. બાકી આજ વખતેની ખબર નથી સોનલબેન, બાકી અનુષ્કા ભાભીનો જો એક ઈશારો થાય ને તો વિરાટભાઈ 6 ઉપર 6 મારી જ દીધી હોય. ખબર તમને ખબર છે સોનલબેન, અનુષ્કા ભાભી વિરાટભાઈ માટે ઓલું શું કહેવાય, લકી સામ છે, લકી સામ. તો કહેવત છે ને કે કોક દીક લક કામ નોય કરે, એમાં વળી શું થઈ ગયું? અરે ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ હતી ને તો એમે એટલી બૂમો પાડી ને જોરથી, એ રોહિતભાઈ કેસ કરો. પણ નેન્સી ભાભી રોહિતભાઈ મારું હાંભળું નહીં તો કેસે છૂટી ગયો, શું કરું? ગમે ઈ કરો, ભારત જીતી ગયું ને આપણી માટે ને આખા દેશ માટે, ઈ જ મોટી વાત છે. બસ ભારત જીતી ગયું. પણ હું શું કહું નેન્સી ભાભી, બધાય ક્રિકેટરોએ મહેનત બહુ કરી. બાકી નેન્સી ભાભી તમને ખબર છે, આજ વખતે રોહિતભાઈએ બહુ હારામાં હારું ને ખૂબ સરસ કર્યો. એક વર્ષમાં 2 વર્લ્ડ કપ જીતાડી દીધા આપણા દેશને, ખબર? હા સોનલબેન, તમારી હાવ હાચી વાત છે, હારામાં હારું રમ્યા આજ વખતે. સોનલબેન હું કહું, હાર્દિક પાંડ્યાએ કઈ કમ નથી રમ્યા, જોરદાર ના રમ્યા. હા નેન્સી ભાભી, તમારી હાવ હાચી વાત છે. બોલિંગ એ હારી કરી હતી હાર્દિક પાંડ્યાએ અને બેટિંગ એ હારામાં હારી કરી. એમ નહીં હો, ઓલે વખતે હારું જ રમ્યા હતા, આજ વખતે હારું જ રમ્યા, એટલે હારું જ કહેવાય ને આપણા દેશ માટે. તો હું કેવું નેન્સી ભાભી, મને તો ઉપાધિ થતી હતી મેચ ચાલુ થયો ને તઈ જ મને કેવી ઉપાધિ થાય કે બુમરાહભાઈ આજ વખતે છે નહીં ને બોલિંગમાં આપણે વાંધો આવવાનો છે આપણી ઇન્ડિયાની ટીમને. બુમરાહભાઈની બોલિંગ એટલે બોલિંગ, એની બોલિંગની તો હું વાત કરવી. આમ જ્યારે બોલિંગ ફેંકતા હોય ને તો આપણે હાવ મનમાં ઓલું થઈ જાય, હાવ નસો ભરાઈ જાય. ખબર તમને કે હમણાં વિકેટ પાડી જ લેવાના છે એટલે પાડી જ લેવાના છે. હું કેવું
ને નેન્સી ભાભી તમને ખબર છે ક્રિકેટ ટીમમાં આપણી ગુજરાતીઓ હતા એટલે આપણા ગુજરાતીઓની તો હું વાત જ કરવી તમારે શું કેવું બાકી આમે કહેવત નથી ગુજરાતીઓ હોય ક્યાંય પાછા ન પડે ઇન્ડિયા જીતી ગયું એટલે જીતી જ ગયું શું કેવું એમાંય પાછા નેન્સી ભાભી એક નય બે નય ને ત્રણ ગુજરાતી છે ખબર છે ને તમને બધાયમાં આપણા ગુજરાતીઓનો તો બોલબાલો છે બોલબાલો વોટ પડે આપણા ગુજરાતીઓનો ખબર છે પછી ક્રિકેટ હોય કે ડોક્ટર હોય કે એન્જિનિયર હોય કે પાયલોટ હોય બધાયમાં આપણા ગુજરાતી વોટ પાડે હારું હાલો તો સોનલબેન હું જાઉં હો અમે જાઉં હોટલમાં ઇન્ડિયા જીતું ઈ ખુશીમાં પાક્કું જવાના જ છે હાઈજે તું તમારા ભાઈને કહો આ હાઈજે જાવું જો એ હું તમને એક હોટલનું નામ કહું ઈ હોટલમાં જબરદસ્ત ખાવાનું બનાવે ગ્રાન્ડ ઠાકોર ન્યા જાઈજો બહુ જબરું એટલે જોરદારનું ખાવાનું બનાવે હા ચોક્કસ સોનલબેન ન્યા જ જાઉં હા હારું હાલો તો હું નીકળું હો એ વાંધો નહીં નેન્સી ભાભી જાવ તમ તમારે મારે બહુ બધું કામ પડ્યું છે હજી તો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો અને હા મિત્રો જો તમને કયા ટોપિક ઉપર વિડિયો ગમે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો તો અમે તેના ઉપર વિડિયો બનાવશું થેન્ક યુ અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં